નમસ્તે, માયસેલ્ફ ડૉક્ટર નમ્રતા વિઠલાની. આજે આપણે પ્રી ડાયાબિટીસ વિશે ડિસ્કસ કરીશું. ઘણીવાર આપણે કોઈને વાત કરતા સાંભળીએ છીએ કે મને બોર્ડર પર શુગર છે. તો આ પ્રી ડાયાબિટીસ એટલે શું છે? એટલે કે બ્લડમાં શુગરની માત્રા નોર્મલ કરતાં વધારે છે, પણ એટલી વધારે નથી કે જેને આપણે ડાયાબિટીસ કહી શકીએ. જેમ કે HbA1cની વેલ્યુ, એવરેજ 3 મંથનું બ્લડ શુગર અગર 6.5% કે તેનાથી વધારે હોય તો એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. અગર HbA1cની વેલ્યુ 5.7% ટુ 6.4%ના વચ્ચે હોય તો એને આપણે પ્રી ડાયાબિટીસ કહીશું. એવી જ રીતના ફાસ્ટિંગ બ્લડ શુગરની વેલ્યુ 126 કે તેનાથી વધારે હોય તો એને આપણે ડાયાબિટીસ કહીશું. અગર ફાસ્ટિંગ બ્લડ શુગરની માત્રા 100 થી 125ના વચ્ચે હોય તો એને આપણે પ્રી ડાયાબિટીસ કહીશું. પ્રી ડાયાબિટીસ ડિટેક્ટ કરવું ઇમ્પોર્ટન્ટ એટલે છે કે પ્રી ડાયાબિટીસ જેને ડિટેક્ટ થયું હોય તેને ફ્યુચરમાં ટાઈપ 2 ડાયાબિટીસ ડેવલપમેન્ટનું રિસ્ક વધારે રહેતું હોય છે. અને સિમ્પલ સ્ટેપ્સ જેમ કે ખોરાકમાં પરેજી, ગળ્યો ખોરાક ઓછો લેવો, કેલરીવાળી વસ્તુ ઓછી લેવી, લીલા શાકભાજી સલાડ વધારે લેવા, ચાલવાનું રાખવું, વોકિંગ, એક્સરસાઇઝ, ફિઝિકલ એક્ટિવિટી વધારવી અને વજન ઘટાડવા, આવા સિમ્પલ સ્ટેપ્સથી પ્રી ડાયાબિટીસ ટુ ડાયાબિટીસ ડેવલપમેન્ટ રોકી શકાય છે અથવા તો એનું ડેવલપમેન્ટ ડિલે કરી શકાય છે. થેન્ક યુ.